નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે સ્વઅધ્યયન પોથી ભાગ 2 આપવામાં આવેલી છે. એમાં સંસ્કૃત વિષયનું એકમ છે 5મું ચટક ચટક. એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. પ્રથમ પ્રશ્ન આપેલો છે મિત્રો, કાવ્યની પંક્તિ પૂર્ણ કરો. વિહરસી વિમલે અને બહુ ધાન્યમ. તો અહીં તમારે આ કાવ્ય પંક્તિઓ જે આપેલી છે એને પૂર્ણ કરવાની છે. આપણે એને આ રીતે લખી શકીએ: વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતા પિતરા વિહ મમ નસ્તઃ એકાકી ખલુ ખિન્નોહમ એહિ સમીપમ ચિમ ચિમ મિત્ર દદામિ તુભ્યમ બહુ ધાન્યમ. તો આ રીતે તમારે આ કાવ્ય પંક્તિને અહીં છે એ પૂર્ણ કરવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. ચટકા કુત્ર નિવસતી. તો અહીં તમે મિત્રો કુત્રની જગ્યાએ જે જવાબ આવતો હોય તે લખો અને પ્રશ્નાચિહ્નની જગ્યાએ તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. વાક્ય આ રીતે તમારું ઉત્તરમાં આવશે કે ચટકા નીડે નિવસતી. અહીં તમે જોઈ શકો છો કે નીડેની આપણે કુત્રની જગ્યાએ મૂક્યું છે. બીજું, ચટકા કિમ ખાદતી. તો ઉત્તર બનશે ચટકા મધુરાણી ફલાની ખાદતી. ત્રીજું, ચટકા કુત્ર વિહરતી. ચટકા ગગને વિહરતી. ચોથો પ્રશ્ન છે, બાલક ચટકાયૈ કિમ દદાતી. બાલક ચટકાયૈ બહુ ધાન્યમ દદાતી. એવો તમારો ઉત્તર બનશે. ચટકા કથમ કૂજતી. ચટકા ચીમ ચીમ કૂજતી. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. અહમ ખાલી જગ્યા દદામી મયુરઃ ધનમ કે કાકઃ. તો આપણે લખીએ અહમ ધનમ દદામી. તો અહમની સાથે હંમેશા મી આવે, એટલે કે હું ધન આપું છું. ત્યારબાદ બીજું, અહમ પુષ્પમ દદામી. તો અહીં તમારે શ્વાનઃ વૃક્ષઃ કે અહમ, તો તમારે અહમ મૂકવાનું છે. અહમ પુષ્પમ દદામી, કારણ કે દદામી આવ્યું છે તો આપણે અહીં અહમ મૂકવું પડે. અહમ ફલ રસમ. તો પીબામી. અહમ પુસ્તકમ દદામી. અહમ પર્ણમ દદામી. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ખાદ ઉપરથી ભવાન ખાદતી એવું વાક્ય આપણને આપેલું છે. હવે આપણે પઠ ઉપરથી બનાવીશું. ભવાન પઠતી. ભવાન એટલે કે આપ. આપ વાંચો છો. વદ ઉપરથી ભવાન વદતી. લીખ ઉપરથી ભવાન લીખતી. પીબ ઉપરથી ભવાન પીબતી. ગચ્છ ઉપરથી ભવાન ગચ્છતી. આપણાથી કોઈ મોટું હોય એને આપણે ભવાન એટલે કે આપ, તમે એવું કહીએ છીએ. એટલા માટે અહીં આપણે ભવાન શબ્દ મૂકેલો છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો. પક્ષી આકાશમાં વિહરે છે. તો વાક્ય સંસ્કૃતમાં આ રીતે બનશે, પક્ષી ગગને વિહરતી. બીજું છે, વાંદરો ઝાડ ઉપર રહે છે. વાક્ય બનશે, વાનરઃ વૃક્ષે વસતી. ત્રીજું, હું મધુર ફળ ખાઉં છું. તો વાક્ય બનશે, અહમ મધુરમ ફલમ ખાદામી. ચોથું છે, કોયલ મીઠું બોલે છે. વાક્ય બનશે, કોકિલઃ મધુરમ વદતી. પાંચમું છે, બાળક મેદાનમાં રમે છે. તો વાક્ય બનશે, બાલકઃ ક્રીડાંગણે ક્રીડતી. છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો. યોગ્યમ સંસ્કૃત શબ્દમ અન્વેષયતુ. વિહગઃ ગગનમ ખિન્નઃ ચણકમ તોષય નીરમ વિપુલમ વિમલમ. હવે ચણ એના માટે શબ્દ બને છે ચણકમ. પક્ષી માટે વિહગઃ. આકાશઃ માટે ગગનમ. પાણી માટે નીરમ. વિશાળ માટે વિપુલમ. દુઃખી માટે ખિન્નઃ. સાતમું છે, સંતોષ આપ એના માટે તોષય. પ્રશ્ન 7મો છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તમને વાક્ય માટે ઉદાહરણ આપેલું છે કાવ્યમ અને લીખ.
એની ઉપરથી ભવાન કાવ્યમ લિખતું, એટલે કે તમે આપ કાવ્ય લખો. તો હવે આપણે જોઈએ, બે શબ્દો આપણને આપેલા છે. પ્રથમ દુગ્ધમ અને પીબ. તો આપણે વાક્ય બનાવીશું ભવાન દુગ્ધમ પીબતું, એટલે કે આપ દૂધ પીવો. દાનમ દા, તો ભવાન દાનમ દદાતો. વિદ્યાલયમ ગચ્છ, એની ઉપરથી વાક્ય બનશે ભવાન વિદ્યાલયમ ગચ્છતુ. ચોથું છે શ્લોકમ અને વદ, એની ઉપરથી ભવાન શ્લોકમ વદતુ. પાંચમું છે પાઠમ પઠ, એની ઉપરથી ભવાન પાઠમ પઠતુ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે આ એકમ જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં કર્યું. એકમનું નામ હતું ચટક ચટક. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.